ગઈકાલે જેમના પર પોલીસ કેસ થયો તે છોટાઉદેપુરના સાંસદ એટલે કે જશુભાઈ રાઠવાએ બંદૂક લઈને નીકળવા મામલે આજે મોટો ખુલાસો કર્યો છે। તેમણે કહ્યું છે કે તેઓ છે ઉત્સાહમાં છે તે ભૂલી ગયા હતા। કાયદાની કલમો વચ્ચે ઘેરાયેલા માનનીય સાંસદ સાહેબે આખરે સ્વીકાર્યું છે કે અતિ ઉત્સાહમાં કાયદો યાદ ન રહ્યો। આદિવાસી પરંપરા અને કાયદાની મર્યાદા વચ્ચે સાંસદે શું સફાઈ આપી છે, જોઈએ આ વિશેષ અહેવાલમાં। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ એક જાહેરમાં બંદૂક પ્રદર્શનના મામલે ભારે વિવાદમાં આવ્યા હતા અને તેમના પર પોલીસ કેસ પણ નોંધાયો હતો। આ મામલે આજે નર્મદા ખાતેથી સાંસદે મોટો ખુલાસો કર્યો છે। જશુભાઈ રાઠવાએ પોતાના બચાવમાં આદિવાસી સંસ્કૃતિનો હવાલો આપતા જણાવ્યું છે કે આદિવાસી સમાજની એ પરંપરા રહી છે કે ઉત્સવો અને પ્રસંગોમાં લોકો લાકડી, ધારિયા અને તીરકામઠા જેવા પરંપરાગત હથિયારો લઈને નાચતા હોય છે। આ વખતે પણ તેઓ પોતાના સમાજના અતિ ઉત્સાહમાં આવી ગયા હતા અને ઉત્સાહના અતિરેકમાં તેમણે દેશનો કાયદો યાદ ન રહ્યો, જેના કારણે તેઓ પરંપરાગત હથિયારના બદલે અસલી બંદૂક લઈને રેલીમાં નીકળી પડ્યા હતા। સાંસદે સ્પષ્ટતા કરી છે કે એક દેશના જવાબદાર સાંસદ તરીકે તેમનો હથિયાર ચલાવવાનો કે કોઈને ડરાવવાનો કોઈ ખોટો ઈરાદો નહોતો, પણ હા, કાયદાનું ઉલ્લંઘન થયું હોવાની વાત તેમણે સ્વીકારી છે અને કહ્યું છે કે કાયદો હવે જે પણ કાર્યવાહી કરશે તે તેમને મંજૂર રહેશે। શું કરી રહ્યા છે જશુ રાઠવા તેના પર નજર કરીએ। અમે લોકો જે પ્રકારે આદિવાસીઓની તો પરંપરામાં રહેલી છે કે એમના પોતાના લાકડી હોય, ડીંગા હોય, ધારિયા હોય, પાડિયા હોય, તીર કામઠા હોય એ લઈને નાચતા। આ વખતે અમે પણ અતિ ઉત્સાહમાં હતા, તો થોડું કાયદાનું અમને એ રહ્યું, પણ જે કાયદો કરશે એ પ્રકારે અમે એ તમારી વાત સાચી છે, પણ જે પ્રકારે હું એ હથિયારને મારો કોઈ ચલાવવાનો ઈરાદો નથી, ખાલી અમે ઉત્સાહમાં હતા। એટલે પરંપરાના નામે કાયદો હાથમાં લેવું કેટલું યોગ્ય, એ પણ એક દેશના સાંસદ દ્વારા તે એક મોટો સવાલ છે। જો કે સાંસદે પોતાની ભૂલ તો સ્વીકારી લીધી છે, પણ પોલીસ કેસ થઈ ચૂક્યો હોવાથી હવે કાયદો પોતાનું કામ કરશે। ત્યારે જોવાનું એ રહેશે કે આ ખુલાસા બાદ પોલીસ આગામી દિવસોમાં સાંસદ સામે શું પગલાં ભરે છે, કારણ કે જ્યારે સામાન્ય વ્યક્તિ આવું કોઈ કૃત્ય કરતું હોય છે તો એનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે શું સાંસદનું રિકન્સ્ટ્રક્શન થશે કે કેમ? તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।